હેલો, ગુડ મોર્નિંગ. જર્મનીના વોક્સબુર્ગ સિટીમાં હું હાલ ફરી રહી છું. સવારના 9:05 થઈ છે અને વોક્સબુર્ગ એ વોક્સવેગન કંપનીનું હેડક્વાર્ટર્સ છે, જે મારી સામેની સાઈડે દેખાશે. કાલે વરસાદ હતો અને આજે થોડો તાપ નીકળ્યો છે, એટલે વાતાવરણ થોડું સારું છે, એટલે હું જરા સિટીમાં ફરવા માટે બહાર આવી. મેપલ ટ્રી છે અને મેપલ ટ્રીની અંદર આપણે કદમનું જે ઝાડ છે એ ઝાડના જેવા જ ફળ આવે છે, પણ કદમમાં જે છે બોલ જે છે ફળનો એમાં આખો સોફ્ટ હોય છે, જ્યારે અહીંયા આ જે ફળ છે એ થોડું જુદું છે. તમને દેખાશે, લટકી રહ્યા છે. અત્યારે પાનખર ઋતુ ચાલી રહી છે, એટલે જે ઝાડ છે એ થોડાક ઠૂઠા થઈ રહ્યા છે, પણ પાન બધા ખરી પડ્યા છે. ટુ વ્હીલર જેવી ગાડી છે, નાની આપણે પણ છે ગાડી જેવી મોડલ. અહીંયા ખાલી છે જ, રસ્તો પણ કોઈ ક્રોસ કરતો નથી, બધા જ પ્રિફર કરે છે અને જે લેનમાં જવાનું હોય એ લેનમાં જ પ્રોપરલી ઊભા રહે છે. સૂરજ સરસ ઉગ્યો છે. હું 2 દિવસથી અહીંયા છું, તો કાલે થોડોક ટાઈમ સૂરજ હતો અને અત્યારે સવારમાં સરસ ઉગ્યો છે. કાલ બપોર પછી તો રેની વાતાવરણ થઈ ગયું હતું અને રાત્રે તો વરસાદ પડેલો હતો. આપણે ત્યાં જે વરસાદની શરૂઆત થાય છે અને જે ઝરમર જેવો વરસાદ આવે છે ને થોડોક વધારે, એવો વરસાદ અહીંયા બહુ વરસાદ છે એવું કહેવાય. બાકી આખો દિવસ ગમે ત્યારે ઝરમર વાતાવરણ રહેતું હોય છે. આ સ્ટ્રીટ એક છે જે ચર્ચ તરફ સીધી જાય છે અને અહીંયા હોટલ ગ્લોબલ ઇન છે. આ જે બિલ્ડિંગ્સ દેખાય છે એ બિલ્ડિંગ્સ બધી સ્ટ્રાઝા 1, સ્ટ્રાઝા 2, સ્ટ્રાઝાથી, સ્ટ્રાઝા એટલે શેરી, શેરી નંબર 1, શેરી નંબર 2, એવી રીતે નંબરિંગ કરેલા હોય છે. પછી સ્ટ્રાઝાની અંદર બી થોડા નામ આપેલા હોય. આઈનબાર્ન સ્ટ્રાઝા, આઈન એટલે 1 થાય છે અહીંયા, આઈનબાર્નસ્ટ્રાઝા. વિયરલેન્ડસ્ટ્રાઝા. સો સ્ટ્રાઝાના નામ એ રીતે આપેલા છે જે રીતે આપણે
શેરી હોય ને પછી એ શેરીઓને પર્ટિક્યુલર નામ આપ્યા હોય, એવી રીતે નામ આપેલા હોય છે. અહીંયા ફૂટપાથની અંદર 2 ફૂટપાથ છે. એક જે ફૂટપાથ છે હું જે અત્યારે ચાલી રહી છું એ ચાલવા માટેનો છે, અને જે બ્લોક મૂકેલા છે એ ફૂટપાથ ઉપર સાયકલ ચાલતી હોય છે. મારે સ્ટ્રાઝા 40 જવાનું છે, ને આજે હવે વાદળા થયા છે એટલે ગમે ત્યારે વરસાદનું છમકલું થશે એ નક્કી છે. ઠંડી સારી એવી ચાલી થઈ ગઈ છે. કારણ કે જ્યારે હું આવી ત્યારે તો મને થોડીક ગરમી લાગતી હતી, પણ અત્યારે ઠંડી એવી લાગે, સારી એવી. મારે જે સ્ટ્રાઝા અહીંયા લખ્યું છે 256, તો મારે અહીંયા આગળ વળી જવાનું છે. આ બાજુથી પણ તમે એક ચર્ચ છે ત્યાં જઈ શકો. લિસાઇન સ્ટ્રાઝા સામેની સાઈડે છે, અને આ બાજુ જે સ્ટ્રાઝા છે સ્ટ્રીટ છે એ 256 છે. બ્યુટી કેર પાર્લર, દેટ મીન્સ બ્યુટી પાર્લર અહીંયા આવેલું છે, અને ડેકોરેશન લોકો બહુ સરસ બારીઓમાં અને એમાં કરતા હોય છે. ફિટનેસનું ઘણું ધ્યાન રાખતા હોય છે કે અહીંયા આગળ તમે ઘણી જગ્યાએ ફિટનેસ કરી શકાય. ઇન્ડિયન્સ હોટેલ પણ છે હવેલી કરીને. રેડ સિગ્નલ હોય તો પોલીસ વાનને લોકો પ્રિફર કરતા હોય છે, ને બધી ગાડીઓ ઊભી રહેતી હોય છે. જે હમણાં ગઈ એ પોલીસ વાન હતી. તમારે ઉતરવું હોય તો અહીંયા સાઈડમાં એક પાર્કિંગ આપેલું હોય છે, જ્યાં આગળ ગાડી તમે રોડ ઉપરના સેજ ટર્નિંગમાં મૂકી શકો. Strazas B10A Volkswagen där પ્રાઇવેટ પાર્ક પ્લેટ્સ છે, અને અહીંયા આગળ બધું જર્મનીમાં જ હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જર્મન લેંગ્વેજ થોડીક તો શીખીને આપણે આવવું પડે છે, અધરવાઇઝ કોમ્યુનિકેશન થોડુંક ટફ થઈ જાય છે. એક આ રોડ ઉપર એક કાબુલ માર્કેટ પણ છે કે જ્યાં આગળ સાઉથની ને આપણે ઇન્ડિયન્સની પણ ઘણી એવી ગ્રોસરી અને સબ્જી મળી જતી હોય છે. આ રોડ ઉપર એવા ઘણા બધા ઇન્ડિયન્સ રહે છે
અને દિવાળીમાં અમે સાથે કાલે ફંક્શન પણ કરેલું હતું. દિવાળી હતી તો બધા ગેટ ટુગેધરિંગ થયું હતું. પોટલક કરે એટલે કે એમાં દરેક પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક વસ્તુ લેતા આવે બનાવીને, સ્વીટ અને કોઈ ફરસાણ કે જે પણ. અમુક વસ્તુ કમ્પલસરી રાખે એટલે શું કે બધા લઈને આવે એ રીતે, અને પછી વચ્ચે મૂકી દે, પછી જેને જે રીતે ખાવું હોય તે ખાય. તો એ કોન્સેપ્ટ અહીંયા બહુ સરસ છે કે જેથી કરીને અહીંયા નવું જે આવે ઇન્ડિયન્સ એને તકલીફ ન પડે. અને ઇન્ડિયન્સ બધા ઘણા હેલ્પફુલ છે એકબીજાને. ગુજરાતીઓ પણ ઘણા બધા છે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા છે. બધા એકબીજાને સારી રીતે મદદ કરતા હોય છે. ગ્રીલ્સ છે, પિઝા સેન્ટર છે, એક્સરસાઇઝ માટેનું સેન્ટર છે, બધું ઘણું બધું અહીંયા નજીકમાં છે. અને આ લોકો વિન્ડોઝને પણ બહુ સરસ ડેકોરેટિવ કરતા હોય છે. બહારની જે મેઇન સાઈડે જે વિન્ડોઝ પડતી હોય છે તેને સરસ ડેકોરેશન આપતા હોય છે. અને હવે મારું ઘર બી અહીંયા નજીક આવી જશે, કારણ કે હમણાં જ જે સ્ટ્રઝા નંબર 28 to 31, here is 32, 34, 36 Straza, and my Straza is 40. So now my Straza હવે આવી ગઈ છે. $38, 40 and 42 Straza. So 40 is my Straza. અહીં તે નંબર લખેલા હોય છે અને ત્યાં આગળ એક સ્વિચ હોય છે. એટલે એ જો તમારે પાસે ચાવી ના હોય ઘરની તો પછી નીચે તમારે જેને ત્યાં જવું છે એને ત્યાંથી તમારે દબાવવાનું, એટલે તમને એ જે તે જગ્યાએ લાઇટ થાય એટલે તમને કરી શકો. અને અહીંયા આગળ લેટર બોક્સ પણ છે, એટલે એમાં લેટર્સ એ લોકો નાખી શકે. અહીંયા કાગડા અને હોલા છે, પણ એમની જે સાઇઝ છે એટલા મોટા છે, અને કાગડા આખા કાળા, અને દેખાવમાં એની ચાંચ ને બધું ટોટલ ડિફરન્ટ છે. આઈ થિંક એક તમને કદાચ એનો અવાજ સંભળાતો પણ હશે. અહીંયા એક ઝાડ છે જેની અંદર એટલા નાના નાના સરસ ફળ આવ્યા છે, પણ એ શેના છે ખબર નથી, એટલે આપણે કંઈ ખાઈ શકાય નહીં. પણ આવી રીતે સરસ એમાં ફ્રૂટ છે. અમારી સ્ટ્રઝાનો આ પાછળનો ભાગ છે કે જ્યાં તમે સેજ રાઉન્ડ કે આજુબાજુ ફરી શકો, બેસી શકો. તો આઈ હોપ કે વોલ્ક્સબુર્ગનો આ જે નોર્ધન પાર્ટ છે એ તમે જોયો. પાનખર ઋતુનો પાનખર ઋતુ છે એટલે અત્યારે બધે પાન ખરેલા પડેલા છે. શરૂઆત થઈ છે એટલે હવે ઘણા બધા પાન આખા પીળા થઈ અને પછી ખરી જશે. મોટે ભાગે બધા મેપલના ઝાડ છે, અને મેપલના બી અંદર ઘણી બધી વેરાયટીઝ આવે છે, એના બી
એ ઝાડ છે. તો હવે અહીં હું મારો વિડીયો બંધ કરું છું. બાય. હેવ અ નાઇસ ડે એન્ડ હેપી દિવાળી.